તો જય દ્વારકાધીશ, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છે વાત્રક નદી, જે અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે આવેલી છે। અને 2 દિવસ પહેલાં ગણેશ વિસર્જન હતું, તો ઘણા બધા લોકો અહીંયા ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવા માટે આવ્યા હતા। અને અહીંયા ખૂબ જ સરસ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું, એ તમને બતાવીએ। અને માટીની ખૂબ જ મૂર્તિ હોય છે, તે ઓગળવામાં ખૂબ જ અસક્ષમ રહે છે, તો આપણે તે પણ જોઈશું। માટીની મૂર્તિ હોય તો જલ્દી ઓગળી જશે, ઓગળતી નથી, તો એ પણ તમને બતાવીએ। અને તમે અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જઈએ હવે આપણે તમને બતાવીએ મૂર્તિઓ કેવી હાલતમાં છે। તો તમે જોઈ શકો છો કે આવી રીતે કંઈક વિસર્જન કરવામાં આવી છે। અહીંયા ખૂબ જ વિસર્જનની મૂર્તિઓ પડી છે, તમે જોઈ શકો છો। તો હજુ પણ આપણે તમને બતાવીએ। તો મિત્રો હજુ તમને બતાવીએ કે કેવું વિસર્જન છે, તો જઈએ આપણે। તો મિત્રો ઘણી બધી મૂર્તિઓ હતી જે ક્રેનથી વિસર્જન કરવામાં આવી હતી। અહીંયા તમે જોઈ શકો છો કે આવી મૂર્તિઓ જે ક્રેનથી ઉઠાવીને નદીમાં વિસર્જન કરવામાં આવી છે। અને હજુ નાની મૂર્તિઓ તમને બતાવીએ, તો બને રહેજો બ્લોગમાં। તો મિત્રો આ મૂર્તિ તમે જોઈ શકો છો, જે પ્રોપર વિસર્જન કરવામાં આવ્યું છે, પ્રોપર રીતે વિસર્જન થયું છે। અને આ મૂર્તિઓ કમ્પ્લીટ ઓગળવાના સમય છે। તો મિત્રો જોઈ શકો છો કે અમુક મૂર્તિ આવી રીતે બહાર મૂકી દીધી છે, એ તમે જોઈ શકો છો। અને હજુ બીજી તમને બતાવીએ। તમે બહાર મૂકી દીધું છે અને પાણી ઓછું હોવાથી અહીંયા મૂકી દેવામાં આવશે।
તો મિત્રો આ મૂર્તિ તમે બહાર જોઈ શકો છો, કંઈક આવી રીતે પડી છે. તેના હાથ અને પગ તમે જોઈ શકો છો, કંઈક આવી રીતે અલગ થઈ ગયા છે. બીજી બધી મૂર્તિઓ તે કંઈક આવી રીતે પડી છે, તમે જોઈ શકો છો વિડીયો. આ નદીમાં પાણી વધારે હોવાના કારણે અહીંયા વધારે અંદર વિસર્જન કરવા માટે પબ્લિકને જવા નથી દીધું. એટલે તો અમુક લોકો બહાર જ મૂર્તિ મૂકીને જતા રહે. તમે જોઈ શકો. આવી છે. અને મિત્રો એક ખાસ વાત કે જે લોકો વિસર્જન કરવા આવે છે નદીમાં, તે આવે તો છે પણ તેમનો લાવેલો કચરો જે નદીમાં ફેંકી દે છે. આ બધું તમે જોઈ શકો કે કેટલો બધો કચરો પડી રહ્યો છે અહીંયા. જ્યાં જોવા તો તમને કચરો જ દેખાશે. તો પ્લીઝ કોઈ નદીમાં આવો તો કચરો નાખવો નહીં, કેમ કે આ પાણી પીવા લાયક હોય છે અને ઘણા બધા પશુ પક્ષીઓ એ પાણી પીવે છે, તો તે પણ પ્રદૂષિત થઈને એ પણ એવું થઈ શકે. તો કચરો નાખવો નહીં અંદર. તો મિત્રો આવી રીતે કન્ડિશન હોય છે ગણેશ દાદાની વિસર્જન સમયે. તો કરીને લાવી નહીં, કેમ કે એ જલ્દી ઓગળતી નથી. અને માટીની લાવો તો તે ટૂંક સમય 15-20 દડામ એ માટી ઓગળી જાય છે. આવી રીતે વિસર્જન થઈ ગયું છે. તો મિત્રો બ્લોગ કેવો લાગે જરૂર કમેન્ટ બતાવજો. ને તમે અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.